ચૈતર વસાવા શું એમએલએના પદ ઉપરથી નીકળી જશે? કાનૂનની આપણે વાત કરીએ કે કાનૂન શું કહે છે. સેક્શન 8A ના મુજબ જો કોઈ પણ વ્યક્તિને 2 વર્ષની સજા થાય અથવા એના ઉપર થાય અને ગંભીર આઈપીસીની જે કલમો લાગે તો તે વ્યક્તિ અયોગ્ય ગણાય અને તે વ્યક્તિ એમએલએ કાં તો પછી એમપી કાં તો પછી કોઈ પણ ધારાસભ્યના કોઈ પણ પદ ઉપરથી હોય તો તેને ત્યાંથી તાત્કાલિક નીકાળવામાં આવે છે. હવે અહીંયા થશે શું, હું તમને આખું મેટર કહું. જો આ જેટલા પણ કાનૂનો જે છે એ કોર્ટે આખા રજૂ કર્યા તો સૌથી પહેલા તો જે ડોક્યુમેન્ટ છે તે આપણા ગુજરાતના જે વિધાનસભાના સ્પીકર છે તેમની પાસે જશે. પછી જે આપણા વિધાનસભાના જે સ્પીકર છે તે ઇલેક્શન કમિશનને જે આ બધા ડોક્યુમેન્ટ છે તે મોકલશે. ત્યારબાદ આખું એલાન કરવામાં આવશે કે જે એમએલએની સીટ છે તે અત્યારે ખાલી છે તેના માટે ફરી વખત ઇલેક્શન થશે. આખી આ પ્રોસેસ હોય કે ભાઈ સૌથી પહેલા શું થાય કે જે કોર્ટ છે તે રજૂ કરે કે ભાઈ આ જગ્યાએ હવે એમએલએની સીટ ખાલી છે. હવે આ કેસમાં તો એમએલએ જે છે તેને 7 વર્ષની સજા થઈ એટલે કે 2 વર્ષની ઉપરની કેટેગરીમાં જે ચૈતર વસાવા છે તે અત્યારે આવે છે. હવે બીજી બાજુ જે વિપક્ષ છે તેના એવા આક્ષેપો છે કે આ જે આખું કાવતરું છે તે ભારતીય જનતા પાર્ટીનું છે. એટલે તરત જ કોઈ પણ રીતે અત્યારે 2027 ચૂંટણી આવે છે એટલે એની પહેલા જે એમએલએનું પદ ખાલી કરવાની અત્યારે કોઈ પણ વ્યક્તિની જો કોશિશ હોય તો એ તાત્કાલિક ખાલી ના થાય એની માટે આખી પ્રોસિજર હોય કે ભાઈ વિપક્ષ જે પાર્ટી છે એના મુદ્દા રાખે, જે સરકારી ચૈતર વસાવાના જે વકીલો છે તે પણ એના મુદ્દા રાખે અને બધી જ પ્રોસેસ થાય એના પછી આજે મેં તમને આખી પ્રોસેસ કીધી તે થશે. એટલે ચૈતર વસાવાની એમએલએની પદની ખાલી કરવાની જે અત્યારે વાત આવે છે એ યોગ્ય જ છે, એ સાચી જ છે, પરંતુ એ પ્રોસિજરની સાથે થશે અને એમાં પણ જો ચૈતર વસાવાના જે વકીલ છે તે કોઈ પણ પુરાવા રજૂ કરે અને આ કેસ જે છે તે અટકી જાય તો ચૈતર વસાવા જે એમએલએ તરીકે છે તે યથાવત રહેશે. દોસ્તો આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને